હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે વાગવામાં થયા છે 7:30 થઈ ગયા છે. તો આપણે હવે ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે આજે 9:30 વાગે આવશું. તો આપણે આગળ કન્ટિન્યુ જોડાયા શીખી ગયો છું. અત્યારે મારો બ્લેક પેન્થર લઈને નીકળી ગયો છું. આ કેટી મારો મિત્ર. તો હવે અમે જઈએ છીએ ઘરે. તો આપણે મળીએ. તો અત્યારે કાનાભાઈ જાય છે કોલેજ, જોઈ શકો છો. તો આપણે હવે એમને પછી મળીએ. હમણાં પતંગ ચગાવવા જઈશું અમે. એ આવી જાય પછી બપોરે આપણે ત્યારે મળીશું. જો કાનાભાઈ અત્યારે જાય છે કોલેજ. અત્યારે બ્લૂટૂથ પહેરીને રેડી થઈ ગયા. શું કહેવા માગો? કોલેજમાં મજા આવે? મજા. નાસ્તો વાસ્તો કરી લીધો. તો મારી બેન જોઈ શકો છો તમે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ મહાદેવર. કેમ છો બધા? મજામાં ને? અત્યારે પતંગ ચગાવતા હતા અમે. આજે હેરીન પતંગ ચગાવે છે. પતંગને છેડ ઉપર લઈ દીધી. તો હવે અમે ઘરે જઈએ પછી આપણે મળીએ. ઘરે આવી ગયો તો મારી બેને મેગી બનાવી હતી. તો અત્યારે મેગી ખાઉં છું હું. તો એ તો ખાઈ લીધી છે. તો એ હવે સૂઈ જશે. તો હવે આપણે ખાઈ લઈએ પછી જોઈએ. નીંદર આવે તો સૂઈ જશું, બાકી મોબાઈલ જોશું. મળીએ આગળ. મેગી બનાવું છું. મારા પપ્પાએ કીધું મેગી બનાવો. તો અત્યારે હું મેગી બનાવું છું. તો આપણે મેગી ખાઈશું. તમારો પપ્પા મેગી બનાવે છે, જોઈએ કેવી બનાવતા તો આપણે જો હજી તો નાખી જ છે અંદર. તો ખાઈને પછી મળીએ. અત્યારે હું મારી બેનને લેવા જાઉં છું. તો આપણે મળીએ ત્યારે. તમે જોઈ શકો છો કે મારી બેન આવી ગઈ છે. જો કંટાળી ગયા છે. જો કે જમવાનું બની ગયું છે. તો પાઉંભાજી બનાવી છે આજે. તો પાઉંભાજી બની ગઈ છે. તો અત્યારે મમ્મી બધું પીરસે છે. પૂજા આંટી પણ બેઠા છે, અત્યારે પીરસે છે. તો આ જોઈ શકો છો એરીન. જોયું તમે? અમારા હાય ગાઈસ. હજી એક તો અહીંયા છે અંદર. આપણે બોલાવીએ એમને. જોઈ શકો છો ગાઈસ કે અત્યારે નિંદરમાં છે. જુઓ, શું કહેવા માંગો છો? લકી ભાસ્કર મૂવી ચાલુ છે. કેવું લાગે? આજ પાઉંભાજી બનાવી હે. તમે તો શાક ને રોટલો. તો કેવું હે? રિવ્યુ કેવા માંગો તમે? શાક રોટલો મસ્ત નથી, પાઉંભાજી મસ્ત. અરુણ અંકલ બધું જોરદાર. તમારે શું કેવું માંગુ? તારે રીન પાવભાજી તો બહુ મસ્ત છે. તમારે કેવું ને રે? તમે ટેસ્ટ કરવા દે તો ખબર પડે ને. અમે જમીન ટેસ્ટ કરે. તમારે હજી ટેસ્ટ નથી કર્યો પણ મસ્ત જ છે. તમારે સરસ છે. આપણે તો બનાવી બીજું સરસ જ કેવું હોય એમ ને. સારું જોઈએ જમવાનું એ ખાઈ લેવાનું. એન્ડ કરીએ છીએ. તો ન્યૂ બ્લોગમાં મળશું. આપણે લાઈક, સબસ્ક્રાઈબ ને શેર ને કોમેન્ટ કરી દેજો. અને આપણે ન્યૂ બ્લોગમાં મળશું. હર હર મહાદેવ અને ગુડ નાઇટ.